લોકોના હાથમાં સંદેશા વ્યવહાર માટે આવેલો મોબાઈલ હવે સ્માર્ટ બન્યો અને તેને લઈને ગઠિયાઓ પણ સ્માર્ટ બન્યા. સાયબર ક્રાઇમની ઘટના હવે એની અન્ય ગુના કરતાં વધુને વધુ થઈ રહી છે અને તેના કાયદા પણ મજબૂત નથી, જેને લઈને સાયબર ક્રાઇમ કરનારને પોલીસ અન્ય રાજ્યમાંથી ઝડપી લાવે છે અને કાયદાની છટકબારીનો લાભ લઈ થોડા સમયમાં છૂટી પણ જતા હોય છે અને પાછા સાયબર ક્રાઇમ ફરીથી શરૂ કરે છે. જેને લઈને નવસારીના એડવોકેટ એવા ચિરાગ લાડ દ્વારા સાયબર ક્રાઇમથી લોકો જાગૃત થાય અને ક્યાં અટકી જવું જોઈએ, ક્યાં ફરિયાદ કરવી જોઈએ અને લોકોને પણ ભોગ બનતા અટકાવવા જોઈએ તે માટે એક એપ્લિકેશન બનાવી છે, સાયબર ચિરાગ, જે તમારું ડિજિટલ કવચ બનશે. સાયબર ક્રાઇમ એટલે કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થતા ગુના પૈકી નાણાકીય છેતરપિંડી, ઓળખ ચોરી, બ્લેકમેલ, સેક્સ ટ્રોલ્સ અને સોશિયલ મીડિયા દુરુપયોગથી સામાન્ય ઘટના છે. ત્યારે આ એપ્લિકેશનમાં ફિશિંગ અને વિશિંગ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, લોન એપ પર ફ્રોડ, ક્યુઆર ફ્રોડ અને યુપીઆઈ સ્કેમ, લોટરી ઇનામ, ગિફ્ટ, ઓછા પૈસામાં આઈફોન જેવું બ્રાન્ડેડ વસ્તુ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ, સિમ કાર્ડ, સિમ સ્વેપ ફ્રોડ, સોશિયલ મીડિયા થકી હની ટ્રેપ, ઓનલાઈન શોપિંગ, ઓએલએક્સ ફ્રોડ જેવી પરિસ્થિતિમાં શું કરી શકાય તે માટે એપ્લિકેશનમાં ગુજરાતી ભાષામાં સરળ જે સમજૂતી આપવામાં આવી છે. જો તમે તમારા ખાતામાં થયેલ છેતરપિંડી યુક્ત લેતી દેતી વિશે કામકાજી દિવસોમાં અંદર બેંકમાં પણ ફરિયાદ કરી શકો છો, તો તમારી બેંક તમારા ગયેલા નાણાંની ભરપાઈ માટે જવાબદાર છે. તે કાયદાકીય પ્રમાણે પણ જણાવવામાં આવ્યું છે. ત્યાં બાદ ભોગ બનનારે પોતાના પુરાવા, એસએમએસ, ઈમેલ, કમ્પ્લેન નંબર રાખવો જરૂરી છે જેવી કાયદાકીય માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે કઈ રીતે આ જે એપ્લિકેશન છે તે તમને મદદ કરશે, તો ચાલો જાણીએ. મારું નામ ચિરાગ લાડ છે. હું સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર અને સાયબર લોયર છું. મેં એમએસસી આઈસીટી ને એગ્રીકલ્ચર કર્યું છે, એલએલબી કર્યું છે, સ્પેસિફિકલી ડિપ્લોમા ઇન સાયબર લો કર્યું છે અને મારું આઈટી બેકગ્રાઉન્ડ છે બેચલરમાં પણ. અને મેં આ એક એપ લોન્ચ કરી છે સાયબર ચિરાગ નામની. એ એપ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં જે લોકોને ડિજિટલ ક્રાઇમ થઈ રહ્યા છે, એટલે કે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, એની અંદર લોકોને પૂરતું માર્ગદર્શન નથી. કોઈ પણ સાથે સાયબર ક્રાઇમ થાય છે તો એમને ક્યાં કમ્પ્લેન કરવી, કેવી રીતે એનું નિવારણ લાવવું, કેવી રીતે એનું સોલ્યુશન આવશે, અને કમ્પ્લેન કરીએ તો અગાડી શું પ્રોસેસ થાય છે, કેવી રીતે એમના પૈસા કે કંઈ પણ જાય છે એમનું કે રિટર્ન કેવી રીતે આવશે, લીગલ પ્રોસેસ શું છે એમનું કશું લોકોને ખ્યાલ હોતો નથી. તો એ બાબતની જાગૃતતા લાવવા માટે એક તો મેં પહેલ કરી છે અને સાયબર ચિરાગ નામે ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ એડ્સ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતતા લાવવી અને માર્ગદર્શન પૂરું પાડવું કે એમની સાથે સાયબર ક્રાઇમ થાય તો એમાં શું પ્રોસિજર કરવી, કઈ કઈ આઈટીની કલમો લાગે છે, ત્યાં ફરિયાદ દાખલ કરવી અને કોઈ બી સાયબર ક્રાઇમ હોય તો એને ડિટેક્ટ કેવી રીતે કરવું, જે તે ગુનાઓ છે કે સાયબર ક્રાઇમ્સ છે એને ઓળખ, એની વિગતો, એનું ડિસ્ક્રિપ્શન અને એના બચવાની ટિપ્સ કે કેવી રીતે બચી શકાય, ક્યાં આપણે કમ્પ્લેન કરવી જોઈએ, બધી ડિટેલ્સ આની અંદર સમજવામાં આવી છે. અને જેમ જેમ નવા સાયબર ક્રાઇમ આવશે કે ફ્યુચરમાં કોઈ બી ક્રાઇમ આવે તો તેની અમે આ એપની મદદથી લોકોને જાણ કરશું, જેથી લોકો અવર રહીને બચી શકે સાયબર. લોકો ક્યાંથી ડાઉનલોડ કરી શકે એમ છે, કઈ સિસ્ટમ માટે ડેવલપ કરવામાં આવી છે અત્યારે, અને ખાસ કરીને લેંગ્વેજની વાત કરવામાં આવે તો કઈ લેંગ્વેજમાં અવેલેબલ છે? આ એપ હાલ તો એન્ડ્રોઈડ માટે બનાવવામાં આવી છે અને આઈફોન માટે જે છે એ કામ ચાલી રહ્યું છે. અને એપ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં બનાવવામાં આવી છે કે જેવી આપણા ગુજરાતી લોકો છે એને પ્રાદેશિક ભાષાની અંદર સરળ અને સીધું નોલેજ મળી શકે, કારણ કે ટેકનિકલ વર્ડ એની સમજ આવતા નથી. એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર સાયબર માહિતી આની અંદર પ્રોવાઈડ કરવામાં આવી છે. અને ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર ઉપર જઈને સાયબર ચિરાગ લખશો તો સીધી તમારી એપ્લિકેશન આવશે અને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.